નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 ની 7 જૂનની પ્રિલિમ્સ જે છે એ પતી ગઈ છે. સંસ્થા તરફથી આપણે પણ જે આન્સર કી છે એ જ દિવસે બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કદાચ એમાં થોડી ભૂલ પણ હોઈ શકે છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે PAK ની રાહ જોતા હોય તો પ્રોવિઝનલ આન્સર કી છે એ આવ્યા પછી આ વિડીયોને પણ ધ્યાનમાં રાખે. હું પણ ટ્રાય કરીશ કે PAK આવે એના પછી ફરીથી એક કટ ઓફનો વિડીયો બનાવું. મેઇનલી જીપીએસસી ક્લાસ 1-2 નું આ વર્ષનું જે પેપર છે એ મારા મત મુજબ તો, મારા આટલા વર્ષોના અનુભવ મુજબ તો ગણી શકાય કે ઘણા બધા યુપીએસસીના પીવાયક્યુમાં થોડું પરિવર્તન કરીને બનાવ્યા હોય એવા પ્રશ્નો, અને જે ઓથેન્ટિક સોર્સ છે, જે આપણે આમ ગણીએ કે NCERT ની બુકો છે, ટાટા મેગ્રો હિલ આમ યુપીએસસી નું જે સૌથી સારું પબ્લિકેશન છે એની જે બુક્સ છે, એની અંદર જે આપણે ભણ્યા હોય એની જ આજુબાજુ આખું પેપર છે એ બનાવવામાં આવ્યું હતું. કરંટ છે એ ઓછું હતું, તો કટ ઓફ છે એ લગભગ કેટલું રહેશે એ આપણે એક વખત સમજીએ. અને આપણે પણ જે આજે કટ ઓફની વાત કરીશું એ અનુભવ આધારિત કરીશું. કદાચ જીપીએસસી ની પરીક્ષાનું જ્યારે પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે એનીથી વધારે કે ઓછું પણ હોઈ શકે છે. ઓકે, લાસ્ટ યર ની જે ભરતી હતી 240 નંબરની, એનું આ કટ ઓફ છે. ઠીક છે, 240 જગ્યા હતી, એમાં સ્પેશિયલી એબલ્ડ પર્સનની ગણીએ તો 40 અલગથી કરી નાખીએ તો 200 આજુબાજુ જગ્યા હતી. એની અંદર કટ ઓફ છે એ જનરલ મેલનું 89.51 રહ્યું હતું, અને EWS નું મેલનું સેમ, SCBC ના મેલનું સેમ, શેડ્યુલ કાસ્ટના મેલનું સેમ, ST મેલનું છે થોડું ઓછું રહ્યું હતું, 7 માર્ક્સ. આપણે લગભગ પ્રિડિક્શન કરીને +9 કર્યું છે કે આ વખતની જે ભરતી હતી એની અંદર આપણે સૌથી પહેલા તો મેલની વાત કરીએ તો આગળની ભરતીમાં +9 માર્ક્સ કર્યા છે. ઓકે, 89 નું 98 કરી નાખ્યું છે. એની પાછળનું કારણ મને એક તો એવું લાગે છે કે હજી જીપીએસસી 1-2 ની 47 નંબરની જે ભરતી છે એનું હજી ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે, અને છેલ્લું શેડ્યુલ આવ્યા પછી તો વિદ્યાર્થીઓ છે ક્લ્યુલેસ થઈ ગયા છે. ઓકે, દિશાહીન થઈ ગયા છે કે વચ્ચે મેડિકલના ઇન્ટરવ્યુ છે, એન્જિનિયરિંગના ઇન્ટરવ્યુ છે. આરામથી એનો મતલબ કે એવું લાગી રહ્યું છે કે 47 નંબરની ભરતી આપણે એટલા બધા મોક ઇન્ટરવ્યુઝ કરાવ્યા, એ વિદ્યાર્થીઓ જે છે એમને હવે ખ્યાલ નથી આવતો કે ક્યારે 47 નંબરની ભરતી છે એનું આ ઇન્ટરવ્યુનું શેડ્યુલ છે એ કમ્પ્લીટ થશે. એના પછી 240 નંબરની ભરતી જે નું આમ પરિણામ આવી ગયું છે કેટલાકનું, એમાં પછી મેરિટ લિસ્ટ છે એમાંથી કદાચ બહાર પણ નીકળે, પણ બાકીનાનું ઇન્ટરવ્યુ છે એ પણ કન્ડક્ટ થવાનું છે. હવે બે જીપીએસસી 1-2 ના રિઝલ્ટ હજી સુધી નથી આવ્યા. ક્યારેય ભૂલ ના થાય કે આ ફિલ્ડ, હું હંમેશા કહેતો હોઉં છું કે ફિલ્ડ ખૂબ સારું છે. જે લોકો એક્ઝામ ક્લિયર કરવાના છે એ આ પારથી પેલી પાર પહોંચી જવાના છે, બરાબર છે. તો એકદમ કહેવાશે કે એમનું આખું જીવન પરિવર્તિત થઈ જવાનું છે. એકવાર એક્ઝામ પાસ કરી આખું જીવન પ્રમોશન, પે, કમિશનની માંગ, બરાબર છે. બે જ વસ્તુ પછી આખા જીવનમાં એમણે કરવાની હોય છે. આમ પ્રાઇવેટ સેક્ટરની સરખામણીમાં આ ફિલ્ડ કદી કોઈનું છૂટતું નથી. આમ 47 નંબરની ભરતી હોય કે 240 નંબરની ભરતી હોય, એ બંનેમાં જે લોકો ઇન્ટરવ્યુમાં પહોંચી ગયા છે, જે લોકો મેઇન્સ આપી ચૂક્યા છે, બધા જ આ ભરતીની અંદર છે, બરાબર છે. એની આ ફિલ્ડની નકારાત્મક બાબત છે કે આ ફિલ્ડ છે એ દલદલ જેવું છે.
જેટલા અંદર તમે પગ મૂકો એટલા ખૂંપતા જાઓ. તો જ્યાં સુધી આમ તો અટેમ્પ્ટ ના પતે અથવા જ્યાં સુધી એજ લિમિટ ના પતે ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓ મરણીયો પ્રયાસ કરે છે, કારણ કે બધાને ખ્યાલ છે કે ગવર્મેન્ટ કઈ રીતે વર્ક કરતી હોય છે. એકવાર એન્ટર થવાનું છે પછી બધું આખું જીવન ઓટોમેટિક ચાલ્યા કરવાનું છે. એ નકારાત્મકતા પણ છે. પરફોર્મન્સ એક્ઝામમાં ચેક થાય, એના પછી જ્યારે એ ફિલ્ડમાં પહોંચે ત્યારે પણ ચેક થવું જરૂરી છે. તો ફરીથી 2 જીપીએસસી 1-2 ના ફાઇનલ રિઝલ્ટ નથી આવ્યા. એ વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપશે. ડીવાયએસઓ એસટીઆઈ બંનેની મેન્સ લખીને જે લોકો ફેબ્રુઆરી માર્ચ 2026માં બેઠા છે એના પણ રિઝલ્ટ નથી આવ્યા. એ લોકોએ પણ આ એક્ઝામ આપી છે. આમ +9 માર્ક્સ નો અહીંયા આગળ આપણે જમ્પ આપ્યો છે કે 89 ના બદલે 98.5. અને એસટી કોમનમાં થોડા 7 માર્કનો ગેપ આપી દીધો છે. ઓકે, તો લાસ્ટ યરના કટ ઓફમાં +9 નો જમ્પ આપ્યો છે. અને બીજું કે આની આજુબાજુ હું કહું છું કે ±3 કટ ઓફ રહે એવી સંભાવના છે. ઓકે, ±5 એ પણ કરી શકતો હતો તો કદાચ બ્રેકેટમાં એ કહેવાશે કે વધારે માર્ક્સનો આપણે કરી નાખત, પણ જે ±5 ગણી નાખો, ±3 ગણી નાખો. સેમ ફિમેલની વાત કરીએ. ફિમેલની અંદર લાસ્ટ યર 81.42 રહ્યું હતું. ઓકે, જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી ફિમેલમાં થોડું ઓછું રહ્યું હતું. ઓકે, 12 માર્ક ઓછા રહ્યા હતા. એમાં પણ હાલમાં એવું ગણી નાખીએ કે +9. ઓકે, એમાં પણ આપણે +9 કરી નાખ્યું. તો એનું કટ ઓફ છે એ પણ આ રીતે અત્યારમાં ધ્યાનમાં લેવું. જેનો પણ આ સ્કોરની આજુબાજુ અથવા આ સ્કોરથી ઉપર સ્કોર છે એમણે આજથી જ મેન્સની તૈયારી છે એ જબરદસ્ત રીતે ચાલુ કરી નાખવી જોઈએ. આમ પ્રોવિઝનલ આન્સર કી માટે 15 દિવસ રાહ જોવી એ હિતાવહ નથી. પ્રોવિઝનલ આન્સર કી હમણાં તો ઘણા બધા એક્ઝામની અંદર મહિનાના સમય પછી પણ આવી છે. પણ 2-3 જે પ્રશ્નો હોય ડાઉટફુલ, એના સિવાય એકદમ પરફેક્ટલી આ માર્ક્સની આજુબાજુ તમે અગર છો તો આજથી જ મેન્સની તૈયારી શરૂ કરી નાખવી જોઈએ. કારણ કે જીપીએસસી 1-2 નું મેન્સ પણ યુપીએસસી જેવું થઈ ગયું છે. એક મેં વિડીયો આના પહેલા પણ બનાવ્યો છે કે જેની અંદર જીપીએસસી 1-2 માં જ્યારે એક્ઝામ હતી 7 જૂને, એની અંદર કેવો પ્રવાહ રહે છે એના પહેલા પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે જે એકદમ ઇનિશિયલ સ્ટેજ ઉપર છે, જે ત્યારે પ્રારંભિક તૈયારી કરી રહ્યા છે. એમણે પણ એ બધા વિડીયો જોવા જોઈએ તો એમને પણ આ બાબતનો લાભ મળશે. ઓકે, તો સંસ્થા તરફથી બધા જ વિદ્યાર્થીઓ જે આ વખતની જીપીએસસી 1-2 માં અપિયર થયા હોય એ બધા જ મેન્સના અંદર પ્રવેશ પ્રાપ્ત કરે એવી શુભકામના સહ ઓકે હું ઉત્સવ ભટ્ટ બધાને બેસ્ટ ઓફ લક પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.